Hello student, good morning to all. હું કીર્તન સંઘવી ઓરેકલ ના લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું. આપણે છેલ્લે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ ભણ્યા હતા. ફરીવાર યાદ કરાવી દઉં કે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ શું છે. ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ એટલે વેલિડેશન. વેલિડેશન કે કોઈ કોલમમાં તમારે ડેટા યુનિક નાખવો હોય, ખાલી નો રાખવો હોય, ડેટા ચેક કરીને ઇન્સર્ટ થવા દેવો હોય, તો આના માટે આપણે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ નો ઉપયોગ કરીએ છીએ. ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ બે પ્રકારના છે, સોરી 5 પ્રકારના છે. પ્રાઇમરી કી, ફોરેન કી, નોટ નલ, યુનિક અને ચેક. એમાં આપણે બે ભણ્યા હતા, પ્રાઇમરી કી અને ફોરેન કી. લાસ્ટ લેક્ચરમાં આપણે ફોરેન કી ભણ્યા હતા. પ્રાઇમરી કી એટલે શું? પ્રાઇમરી કી એટલે યુનિક પ્લસ નોટ નલ. ડેટા યુનિક હોવો જોઈએ, ડુપ્લિકેટ ડેટા ચાલે નહીં, અને કમ્પલસરી ડેટા ઇન્સર્ટ કરવો પડે. નોટ નલ એટલે ખાલી રાખી શકો નહીં. ફોરેન કી એ પ્રાઇમરી કી સાથે જોડાયેલી છે. બીજો કન્સ્ટ્રેન્ટ ફોરેન કી. પ્રાઇમરી કી કોલમ સાથે બીજા ટેબલની કોલમ જોડાય એને ફોરેન કી કહેવાય, જે વિગતવાર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા. થર્ડ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ આપણે ભણશું, જેનું નામ છે યુનિક કી. યુનિક કી ઇઝ સિમિલર ટુ એ પ્રાઇમરી કી. યુનિક કી છે એ પ્રાઇમરી કી જેવી છે, પણ ડિફરન્સ શું છે કે યુનિક કી ની અંદર નામ ઉપરથી ખ્યાલ આવી જશે કે યુનિક કી ની અંદર યુનિક ડેટા હોવો જોઈએ, એટલે ડુપ્લિકેટ ડેટા ચાલશે નહીં. પણ પ્રાઇમરી કી ની અંદર પણ ડુપ્લિકેટ ડેટા ચાલતો નહીં. તો બંનેમાં ડિફરન્સ શું? તો પ્રાઇમરી કી નોટ નલ પ્લસ યુનિક, અને યુનિક કી ની અંદર યુનિક ડેટા હોવો જોઈએ. એમાં નલ કોલમ ચાલશે. ડેટા તમે ખાલી રાખી શકો, પણ ડુપ્લિકેટ ડેટા નાખી શકો નહીં. ફરીવાર એકવાર રિપીટ કરું છું, પ્રાઇમરી કીમાં ડુપ્લિકેટ ડેટા પણ નહીં ચાલે અને ખાલી પણ નહીં રાખી શકો. જ્યારે યુનિક ની અંદર ડુપ્લિકેટ ડેટા તો નહીં જ ચાલે, પણ તમે કોલમ ખાલી રાખી શકો. એક્ઝામ્પલ જોઈએ. યુનિક કી કોલમ લેવલ એટલે ટેબલ લેવલ થી આપણે જોઈએ. ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ, રોલ નંબર 3 યુનિક, નેમ વેરકર ટુ 10. રોલ નંબર માં કમ્પલસરી યુનિક ડેટા જ ઇન્સર્ટ કરવાનો રહેશે. એમાં ડુપ્લિકેટ ડેટા ચાલશે નહીં, પણ એમાં તમે જો કોલમની અંદર ડેટા નો નાખો તો ચાલશે. પ્રાઇમરી કી અને યુનિક કી નો ડિફરન્સ સમજો ખાસ. પ્રાઇમરી કી એટલે એમાં ડુપ્લિકેટ ડેટા પણ નહીં નાખી શકો અને ખાલી પણ નહીં રાખી શકો. જ્યારે યુનિક કી ની અંદર ડુપ્લિકેટ ડેટા નહીં નાખી શકો, પણ કોલમમાં નલ વેલ્યુ ઇન્સર્ટ કરી શકો, એટલે કોલમ ખાલી રાખી શકાય. એક જ કોલમમાં યુનિક આપી શકાય, કેમ કે કોલમ લેવલનો યુઝ કરીએ છીએ. સેકન્ડ, યુનિક કી ની અંદર ટેબલ લેવલ બે કોલમ ને આપ્યું મેં યુનિક. જુઓ, ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ, રોલ નંબર 3, નેમ. બે કોલમ છે, યુનિક, રોલ નંબર અને નેમ. મલ્ટીપલ કોલમમાં યુનિક વેલ્યુ નાખવાની છે. એનો મતલબ એવો થયો કે રોલ નંબર અને નેમ ને ભેગા કરીને યુનિક કોલમ હોવી જોઈએ.
રોલ નંબર અને નેમ ને કમ્બાઇન્ડ કરીને યુનિક કોલમ હોવી જોઈએ. રોલ નંબર 1 રામ, 2 મયુર, 3 રવિ. તો રોલ નંબર 1 રામ, 2 મયુર, 3 રવિ આવી ડુપ્લિકેટ ડેટા નાખી શકો નહીં. બે કોલમ સેમ ટુ સેમ નાખી શકાય નહીં. રોલ નંબર 1 2 3 નામ રામ, મયુર, રવિ છે, તો 1 રામ, 2 મયુર, 3 રવિ આવી કોલમ ડુપ્લિકેટ ચાલશે નહીં. 1 રામની જગ્યાએ 1 રમેશ કરી શકાય, પણ રોલ નંબર અને નેમ બંને સેમ હોય એવી કોલમ ચાલશે નહીં. ફરીવાર રિપીટ કરું છું. યુનિક કી, યુનિક કી એટલે જેમાં ડુપ્લિકેટ ડેટા નાખી શકશો નહીં, પણ કોલમમાં વેલ્યુ નો નાખો તો ચાલે. કોલમ લેવલ અને ટેબલ લેવલ. કોલમ લેવલમાં કોઈ પણ એક કોલમને યુનિક કી આપી શકાય અને ટેબલ લેવલમાં કમ્બાઇન્ડ કોલમને યુનિક કી આપી શકાય, જે આપણે અત્યારે જોયું. નેક્સ્ટ કન્સ્ટ્રેન્ટ ભણીએ, નોટ નલ કન્સ્ટ્રેન્ટ. નોટ નલ, નલ એટલે ખાલી, ખાલી નો રાખી શકાય એવો કન્સ્ટ્રેન્ટ. જે કોલમમાં તમારે કમ્પલસરી ડેટા ઇન્સર્ટ કરાવવાનો હોય એમાં તમે નોટ નલ આપી શકો, પણ એમાં તમે ડુપ્લિકેટ ડેટા નાખી શકો. માત્ર નોટ નલ કન્સ્ટ્રેન્ટ શું કામ કરશે? જો તમે ડેટા ખાલી રાખશો તો એરર આપશે. બીજું કે નોટ નલ કન્સ્ટ્રેન્ટ માત્ર ને માત્ર કોલમ લેવલ થી જ પોસિબલ છે, ટેબલ લેવલ થી પોસિબલ નથી. કોઈ પણ કોલમને તમે આપી શકો નોટ નલ, પણ મલ્ટિપલ કોલમને તમે એક સાથે નોટ નલ આપી શકો નહીં. ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ રોલ નંબર 3 નોટ નલ. એક કોલમને આપ્યું નેમ વેરકેર 2. રોલ નંબરની અંદર કમ્પલસરી ડેટા નાખવો પડે, ડુપ્લિકેટ ડેટા ચાલશે. નેક્સ્ટ ચેક કન્સ્ટ્રેન્ટ. ફરીવાર આપણે જોઈ લઈએ નોટ નલ કન્સ્ટ્રેન્ટ એકવાર. નોટ નલ કન્સ્ટ્રેન્ટ ની અંદર કમ્પલસરી ડેટા નાખવો પડશે, ડુપ્લિકેટ નાખો તો પણ ચાલશે, ડેટા હોવો જોઈએ. પ્રાઇમરી કી, ફોરેન કી, યુનિક, નોટ નલ અને હવે પાંચમો કન્સ્ટ્રેન્ટ આપણે ભણીએ ચેક કન્સ્ટ્રેન્ટ. ઘણીવાર આપણે ટેબલની અંદર બિઝનેસ રૂલ સેટિસ્ફાય કરવાના. બિઝનેસ રૂલ્સ મતલબ અલગ અલગ પ્રકારના ફોર્મ્યુલા કે અલગ અલગ પ્રકારના ડેટા આપણે હોય તો જ ઇન્સર્ટ કરવા હોય એવી આપણે કન્ડિશન હોય છે. Business rule can be defined in Oracle by using the check constraint. એ business rule satisfy થાય એવી રીતે ડેટા આપણે જો નાખવો હોય તો આપણે ચેક કન્સ્ટ્રેન્ટ નો ઉપયોગ કરવો પડે. Before inserting or updating column data value, first it will check constraint. If data value satisfy constraint rule, then data will be successfully inserted or updated. જો તમે વેલ્યુ ઇન્સર્ટ કરો કે અપડેટ કરો ત્યારે જો રૂલ સેટિસ્ફાય થાય, તમે જે કન્ડિશન આપેલી હોય એ કન્ડિશન સેટિસ્ફાય થાય, કન્ડિશન સાચી પડે તો અને તો જ ડેટા એન્ટ્રી કરવા દેશે. ફોર એક્ઝામ્પલ, માર્ક છે 100 થી ઓછા હોવા જોઈએ, રોલ નંબર છે 100 ની અંદર હોવો જોઈએ, એજ છે 100 થી નાની હોવી જોઈએ. આ બધી કન્ડિશન આપણે સેટિસ્ફાય કરી શકીએ ચેક કન્સ્ટ્રેન્ટ ની મદદ.
ચેક કન્સ્ટ્રેન્ટ બંને રીતે પોસિબલ છે, કોલમ લેવલ અને ટેબલ લેવલ. કોલમ લેવલ એક કોલમ ને તમે ચેક કન્સ્ટ્રેન્ટ આપી શકો. ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ રોલ નંબર 3 માર્ક નંબર 3 ચેક માર્ક લેસ ધેન ઇક્વલ ટુ 100. માર્ક 100 કે તેથી ઓછા હોવા જોઈએ. એ કન્ડિશન સેટિસ્ફાય થાય તો અને તો જ ડેટા ઇન્સર્ટ કે અપડેટ કરવા દેશે. હું માર્ક નાખું 99 ઇઝ લેસ ધેન 100 તો ડેટા એન્ટર કરવા દેશે. હું માર્ક નાખું 100 લેસ ધેન ઇક્વલ ટુ 100 એટલે કરેક્ટ ડેટા છે એટલે ઇન્સર્ટ કરવા દેશે. પણ હું ઇન્સર્ટ કરું 101 તો 101 ઇઝ નોટ લેસ ધેન ઇક્વલ ટુ 100 એટલે ડેટા એન્ટર કરવા દેશે નહીં. સેકન્ડ જોઈએ. ટેબલ લેવલ. ક્રિએટ ટેબલ રિઝલ્ટ રોલ નંબર 3 નેમ varchar 2 10 માર્ક નંબર સાઇઝ 3 મેક્સિમમ માર્ક નંબર 3 ચાર કોલમ છે. રોલ નંબર નેમ માર્ક અને મેક્સિમમ માર્ક. એક થી વધારે કોલમ ને મારે રૂલ લાગુ પાડવો છે એટલે મેં છેલ્લે લખેલું છે ચેક માર્ક લેસ ધેન ઇક્વલ ટુ મેક્સિમમ માર્ક. માર્ક ની વેલ્યુ મેક્સિમમ માર્ક કરતા ઓછી હોવી જોઈએ. રેકોર્ડ નાખો ત્યારે માર્ક ની વેલ્યુ મેક્સિમમ માર્ક કરતા ઓછી હોય તો અને તો જ ડેટા એન્ટર કરવા દેશે અથવા તો અપડેટ કરવા દેશે. मार्क में एंटर करा 50 मैक्सिमम मार्क एंटर करा 100 कंडीशन ट्रू 50 लेस देन इक्वल टू 100 डेटा एंटर करवा दे. मार्क में नाखा 99 मैक्सिमम मार्क 100 99 इज लेस देन 100 डेटा एंटर करवा दे. मैं मार्क नाखा 100 मैक्सिमम मार्क 100 100 इक्वल टू 100 डेटा एंटर करवा दे. પણ હું માર્ક એન્ટર કરું 101 અને મેક્સિમમ માર્ક એન્ટર કરું 100. 101 is not less than 100. મેક્સિમમ માર્ક 100 માંથી 101 માર્ક કોઈને આવી શકે નહીં એટલે ડેટા એન્ટર કરવા દેશે નહીં. માર્કની વેલ્યુ મેક્સિમમ માર્ક કરતા ઓછી હોવી જોઈએ તો અને તો જ ડેટા એન્ટર કરવા દેશે. 5 કન્સ્ટ્રેન્ટ આપણે જોયા. અત્યારે રિપીટ કરી લઈએ એકવાર કે પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ શું છે. પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ એટલે યુનિક પ્લસ નોટ નલ. ડેટા કમ્પલસરી ડુપ્લિકેટ ન હોવો જોઈએ, કમ્પલસરી યુનિક હોવો જોઈએ અને ખાલી રાખી શકો નહીં. કોલમ લેવલ અને ટેબલ લેવલ બંનેથી પોસિબલ છે. કોલમ લેવલ એટલે એક કોલમને પ્રાઇમરી કી આપી શકો અને મલ્ટિપલ કોલમને આપવા માટે ટેબલ લેવલનો યુઝ કરવો પડે. રોલ નંબરને પ્રાઇમરી કી આપેલી છે એમાં તમારે કમ્પલસરી યુનિક ડેટા નાખવો પડે અને ખાલી રાખી શકો નહીં. ટેબલ લેવલ બે કોલમને પ્રાઇમરી કી આપેલી છે રોલ નંબર અને સ્ટ્રીમ. રોલ નંબર અને સ્ટ્રીમ નો ભેગા થઈને જે ડેટા હોય એ યુનિક ડેટા હોવો જોઈએ. 1 રામ 2 મયુર 3 રવિ 4 કિશન.
1 રામ, 2 મયુર, 3 રવિ, 4 કિશન આવો ડુપ્લિકેટ ડેટા નાખી શકો નહીં. 1 રામની જગ્યાએ રમેશ હોય તો ચાલ. ફોરેન કી મોસ્ટ ડિફિકલ્ટ એક્ઝામ્પલ જોઈએ ડાયરેક્ટ ફરીવાર. શોર્ટમાં ફોરેન કી રોલ નંબર, નેમ, સિટી. બીજા ટેબલમાં રોલ નંબર આઇટમ. પહેલા ટેબલમાં રોલ નંબર ને પ્રાઇમરી કી આપેલી છે. બીજા ટેબલમાં જે રોલ નંબર છે એ રેફરન્સ કી એટલે કે ફોરેન કી પણ કહેવાય. પહેલા ટેબલમાં જે રેકોર્ડ છે 1 2 3 એવા જ રેકોર્ડ બીજા ટેબલમાં નાખી શકાય. 4 વાળો રેકોર્ડ નો નાખી શકાય કેમ કે પહેલા ટેબલમાં નથી. બીજા ટેબલમાં રેકોર્ડ હોય રોલ નંબર વાળો એવો પહેલા ટેબલમાંથી ડિલીટ કરી શકો નહીં કે અપડેટ કરી શકો નહીં. એના માટે આપણે ફોર્સ ઓન ડિલીટ કાસ્કેડ ઓપ્શન આપણે યુઝ કરવાનું કીધું હતું જો એવું કરવું હોય તો. ફોરેન કી, પ્રાઇમરી કી, પાર્ટ નંબર અને પાર્ટ ટાઈપ પહેલા ટેબલમાં, બીજા ટેબલમાં. ફોરેન કી પી નંબર, પી ટાઈપ પહેલા ટેબલના પાર્ટ નંબર અને પાર્ટ ટાઈપ. તો પહેલા ટેબલમાં પાર્ટ નંબર અને પાર્ટ ટાઈપ જે હોય એવો ને એવો રેકોર્ડ બીજા ટેબલમાં હોય તો જ રેકોર્ડ નાખવા દેશે. યુનિક કી પ્રાઇમરી કી કરતા થોડુંક જુદું. યુનિક ની અંદર યુનિક ડેટા હોવો જોઈએ પણ તમે નલ વેલ્યુ નાખી શકો એટલે કોલમમાં ખાલી ડેટા ખાલી કોલમ રાખી શકાય. ડુપ્લિકેટ વેલ્યુ ચાલે નહીં. કોલમ લેવલ અને ટેબલ લેવલ બંનેથી પોસિબલ છે. એક કોલમ ને આપ્યું રોલ નંબરમાં યુનિક ડેટા નાખવો પડે પણ વેલ્યુ ખાલી રાખી શકાય. ટેબલ લેવલ રોલ નંબર અને નેમ ને ભેગા મળીને યુનિક ડેટા હોવો જોઈએ પણ કોઈ પણ કોલમ રોલ નંબર કે નેમ ખાલી રાખો તો ચાલ. નોટ નલ નામ એવું કામ. નોટ નલ ખાલી રાખી શકાય નહીં. માત્ર ને માત્ર કોલમ લેવલ થી પોસિબલ છે. ટેબલ લેવલ થી કરી શકાય નહીં. રોલ નંબર ને નોટ નલ આપ્યું ખાલી નો રાખી શકાય. કમ્પલસરી ડેટા નાખવો પડે પણ તમે બ્લેન્ક રાખી શકો નહીં પણ ડુપ્લિકેટ વેલ્યુ ચાલે. બધા કન્સ્ટ્રેન્ટમાં થોડો થોડો ડિફરન્સ છે. ચેક કન્સ્ટ્રેન્ટ બિઝનેસ રૂલ સેટિસ્ફાય કરવા માટે જે કન્ડિશન આપો એ સેટિસ્ફાય થાય તો જ ડેટા એન્ટર કરવા દેશે નહીં તો નહીં. કોલમ લેવલ એટલે એક કોલમ ને આપી શકાય. માર્ક લેસ ધેન ઇક્વલ ટુ 100 માર્ક 100 થી ઓછા હોવા જોઈએ. 100 થી ઉપર હોય માર્ક તો ડેટા એન્ટર કરવા દેશે નહીં. કોલમ લેવલ પછી સેકન્ડ ટેબલ લેવલ બે કોલમ ને ભેગા મળીને તમે ચેક કન્સ્ટ્રેન્ટ નો યુઝ કરેલો છે. માર્ક કમ્પલસરી મેક્સિમમ માર્ક થી ઓછા હોવા જોઈએ. માર્ક ઇઝ ઓલવેઝ લેસ ધેન ઇક્વલ ટુ મેક્સિમમ માર્ક.
માર્ક 99 હોય, મેક્સિમમ માર્ક 100 હોય, માર્ક 99 હોય, મેક્સિમમ માર્ક 100 હોય તો ચાલશે. માર્ક 100 હોય, મેક્સિમમ માર્ક 100 હોય તો ચાલશે, પણ માર્ક મેક્સિમમ માર્ક કરતા વધારે હોય તો ડેટા એન્ટર કરવા દેશે નહીં. રૂલ સેટિસ્ફાય થશે નહીં, કન્ડિશન ટ્રુ થશે નહીં, એટલે ડેટા એન્ટર કરવા દેશે નહીં. બધામાં થોડો થોડો ફેરફાર છે. બધા વેલિડેશન કન્સ્ટ્રેન્ટ ની અંદર પ્રાઇમરી કી એટલે યુનિક પ્લસ નોટ નલ, યુનિક ડુપ્લિકેટ નો ચાલે, પ્લસ ખાલી નો રાખી શકે. ફોરેન કી પ્રાઇમરી કી ને કમ્બાઇન્ડ હોય, તે પ્રાઇમરી કી પહેલા ટેબલમાં હોય એવું ને એવી કોલમ બીજા ટેબલમાં હોય, પહેલા ટેબલમાં હોય એવા જ રેકોર્ડ બીજા ટેબલમાં નાખી શકાય. થર્ડ યુનિક જોયું આપણે, યુનિક ની અંદર ડુપ્લિકેટ ડેટા નાખી શકાય નહીં, પણ ખાલી રાખી શકાય. ફોર્થ નોટ નલ જોયું આપણે, જેમાં ખાલી નો રાખી શકાય પણ ડુપ્લિકેટ ચાલે. અને પાંચમું ચેક, કે જેમાં તમે ચેક કરીને ડેટા નાખી શકો. આ તો આપણું ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ એક્ઝામની દ્રષ્ટિએ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અને પ્રેક્ટિકલની પણ ઇમ્પોર્ટન્ટ આ થિયરી છે, જેમાં આ પ્રેક્ટિકલ ઉપરથી આગળના ઘણા બધા પ્રેક્ટિકલ તમે કરી શકશો. તમને બધાને ખ્યાલ આવ્યો હશે. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે ટોપિક જોઈશું. થેન્ક યુ.